સત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. આ નામ હિન્દુનું પણ હોય, મુસલમાનનું પણ હોય, ક્રિશ્ચનનું પણ હોય, પંજાબીનું પણ હોય, બરાબર, છોકરીનું પણ હોય, છોકરાનું પણ હોય, કોઈ પણ જોડાઈ શકે આ નામ એટલે સાથે. આ નામ સાથે જોડાઈ શકે. ફૂલનું નામ છે ફ્રેગ્રન્સ છે, યસ, અને ઇટ ઇઝ યુનિવર્સલ ફ્રેગ્રન્સ. તમે જાસ્મિનમાં તમે માર્ક કરશો ને તો તમને એવું મળશે કે જાસ્મિનની ફ્રેગ્રન્સ એવી છે કે જેમાં તમે રૂમ ફ્રેશનર પણ હોય, બોડી સ્પ્રે પણ હોય, પરફ્યુમ પણ હોય, દરેક ફ્રેગ્રન્સ તમને મળે. દરેક જગ્યાએ તમે ટોયલેટ સ્પ્રેમાં પણ એને યુઝ કરી શકો. એટલે મેં આ બધું બહુ જોયું, એટલે પછી આમ નામ રાખ્યું. અને પછી તેનો લોગો આ જે છે અત્યારે જાસ્મિનનો પૂરો વિન્ડો અને ફ્લાવર વાળો જાતે ડ્રો કરીને બને. ત્યારે તો બધું હતું નહીં, આ કમ્પ્યુટરનું બધું શરૂઆત થઈ હતી, પણ પછી એને સરસ કર્યું તો કમ્પ્યુટરથી. બાજુવાળાની એક રૂમની ઘરમાં અમે 5 જણ 6 જણ રહેતા હતા. હું, મારો ભાઈ, મારા મમ્મી, મારા નાના નાની. એક જ રૂમ, આ જેટલો હોલ છે ને એ બી બહુ મોટો છે. એમાં બાથરૂમ પણ આવી જાય ને કિચન પણ આવી જાય. એટલે અને પૈસા હતા નહીં. મારી માય બાપ બેંક છે, બેંકને સમજાવીને પૈસા લીધા છે. એટલે મને એમ થતું કે રિસ્ક લેવામાં વધારે શું થશે, હું કોઈ છેતરીશ નહીં તો મારે તો પૈસા પાછા આવવા પડશે. જો નુકસાન થશે તો ફરી કમાઈ લઈશ. ગાવામાંથી એટલા પૈસા તો મળતા હતા, પણ થશે શું વધારે અંદર. હું પાછો એક રૂમના બાજુવાળાના ઘરમાં જ જઈશ, એનાથી નીચે બીજું કશું છે જ નહીં, કારણ કે હું સૌથી નીચેથી આવ્યો. એટલે એ ડર હતો ને, એ ડરને લઈને, એ ડરને સાથે રાખીને હું ક્યારે જીવ્યો જ નહીં. બ્રાન્ડની અંદર એક કમિટમેન્ટવાળી વસ્તુઓ દેખાઈ, એ અમને એનો એક સપોર્ટ રહેતો હતો કે આ મોબાઈલ વેચવા માટે તમે શું કરી શકો સારી રીતે. તો દેટ વોઝ ધ રિલેશન્સ વિથ ધ ઓપ્પો, અને સ્ટીલ ઇટ ઇઝ કન્ટિન્યુ. નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું ઓપ્પો મેક યોર મોમેન્ટ્સમાં. અને આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ છે જે એન્ટરપ્રેન્યોર બન્યા એ પહેલાં એક આર્ટિસ્ટ છે. વડોદરા શહેરનું ખૂબ જાણીતું નામ, ગુજરાતનું ખૂબ જાણીતું નામ, શશિનભાઈ ત્રિવેદી, જાસ્મિન મોબાઈલ્સના ઓનર આજે આપણી સાથે છે. શશિનભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આજના આ પોડકાસ્ટની અંદર. થેન્ક યુ તપનભાઈ. અને મારા માટે આજનો દિવસ એટલો સારો કે હું જેમને ટીવી પર જોતો, હું જેમને સાંભળતો, આજે એમની સાથે વાતચીત કરવાનો મોકો મળી રહ્યો છે. એક કલાકાર અને એક એન્ટરપ્રેન્યોર, આ જર્નીની શરૂઆત કઈ રીતે થઈ? જાસ્મિન મોબાઈલ કઈ રીતે શરૂ થયું? તપનભાઈ, સૌથી પહેલાં તો થેન્ક યુ કે મારી સામે તમે બેઠા છો. બેઝિકલી આઈ નો યુ એઝ અ આરજે તપન. યસ, વડોદરા પણ તમને તપન કહીએ તો બધા બહુ છે, પણ આરજે તપન એક જ છે. સો દેટ ઇઝ વોટ ધ થિંગ ઇઝ. જાસ્મિનની શરૂઆતનું મૂળ કારણ એવું છે કે મારો મૂળ ધંધો ગાવાનો. એટલે ઘણીવાર કેવું થાય કે હું સવારે આવ્યો હોઉં ને સાંજે પાછો શો હોય ને સાંજે હજુ તો આવ્યો શો પતાવીને ત્યાંથી મહેસાણા જવાનું, મહેસાણાથી આવ્યો તો અમદાવાદ જવાનું, અમદાવાદથી સુરત હોય ને કોઈ વાર ઇન્દોર હોય. અને ઘણીવાર એવું બને કે 2 મહિનાની 3 મહિનાની અમારી અમેરિકા લંડનની ટૂર રહેતી ત્યારે. એટલે 3 મહિના ત્યાં રહેવાનું થાય. એટલે મારા વાઈફ ભણેલા, અમે લવ મેરેજ કર્યા હતા, પણ ભણેલા, એટલે એને એમ જોબ વોબ કરી જોઈ, પણ એને કંઈક જામ્યું નહીં. એટલે એણે કહ્યું કે હવે આ મને મજા નથી આવતી. અમારી પાસે આર્થિક સ્થિતિ એટલી બહુ સારી નહીં મૂળભૂત રીતે, પણ શોમાં પૈસા સારા મળતા હતા મને. અને જોડે પત્રકારિત્વ એની સાથે પેરેલલ કરતો તે સમયમાં તો સવારમાં પત્રકારિત્વ, રાતે ગાવાનો ધંધો, આવું બધું કરતો. એટલે એ જે સમય વચ્ચે રહેતો ને, મારા વાઈફને એમ થતું કે કેમનું કરવું આ બધું, તું 3 મહિના હોય નહીં. બાળકો હતા નહીં શરૂઆતનો સમય. મારા નાના નાની હતા, કારણ કે હું નાના નાની સાથે, મારા ફાધર છે નહીં, 2nd સ્ટેન્ડર્ડમાં તો ત્યારથી, અને મારા મમ્મી. એટલે સેટ ના થાય. એણે કહ્યું કે કંઈક કરવું છે. એટલે મેં કહું તું શું કરી શકીશ? તો કે આપણે કશીક દુકાન કરીએ. એમ કરીને પછી અમે મેં કહું દુકાનમાં તું શું વેચી છે? મને તો ઊભો રાખો તો બરાબર, તને ફાવશે શું? કે આપણે ગિફ્ટ આર્ટિકલનું કંઈક કરીએ ને પછી લેડીઝ કટલરી ને એવું બધું કંઈક કરીએ આપણે. આ કઈ સાલની વાત કરો છો તમે? આ 96ની વાત છે. અચ્છા, 1996માં. એટલે અમે એક દુકાન કરી, ગિફ્ટ આર્ટિકલ, કટલરીઝ એટલે નેલ પોલિશ, ઇમિટેશન જ્વેલરીઝ અને લેડીઝને લગતી બધી આઈટમ, કારણ કે એ જ બેસવાની હતી. બરાબર. એટલે પછી એનું નામ આપ્યું અમે જાસ્મિન. જાસ્મિન નામ આપવામાં ફેમિલીમાં કોઈ છે નહીં. હું હિન્દુ ગુજરાતી છું, બિલકુલ બ્રાહ્મણ છું, બિલકુલ. પણ જાસ્મિન નામ ઘણા કોઈ લાગે કે મુસ્લિમ છે, પણ મેં એવું કારણસર રાખ્યું હતું કે આ નામ હિન્દુનું પણ હોય, મુસલમાનનું પણ હોય, ક્રિશ્ચનનું પણ હોય, પંજાબીનું પણ હોય, બરાબર, છોકરીનું પણ હોય, છોકરાનું પણ હોય, કોઈ પણ જોડાઈ શકે આ નામ સાથે. આ નામ સાથે જોડાઈ શકે. ફૂલનું નામ છે ફ્રેગ્રન્સ છે, અને ઇટ ઇઝ યુનિવર્સલ ફ્રેગ્રન્સ. તમે જાસ્મિનમાં તમે માર્ક કરશો ને તો તમને એવું મળશે કે જાસ્મિનની ફ્રેગ્રન્સ એવી છે કે જેમાં
તમે રૂમ ફ્રેશનર પણ હોય, બોડી સ્પ્રે પણ હોય, હા. પરફ્યુમ પણ હોય, દરેક ફ્રેગ્રન્સ તમને મળી દરેક જાય. જગ્યાએ તમે ટોયલેટ સ્પ્રેમાં પણ એને Yes. યુઝ કરી શકો. તો એટલે મેં આ બધું બહુ જોયું, હા એટલે પછી આમ નામ રાખ્યું. અને પછી તેનો લોગો આ જે છે અત્યારે જાસ્મીનનો પેલો વિન્ડો અને ફ્લાવર વાળો જાતે ડ્રો કરીને બને. ત્યારે તો આવું બધું હતું નહીં, હા આ કમ્પ્યુટરનું બધું શરૂઆત થઈ હતી, પણ પછી એને સરસ કર્યું તો કમ્પ્યુટરથી. અચ્છા પણ દેટ વોઝ અ ડે. અને પછી અમે એને કામ ચાલુ કર્યું, પછી ધીમે ધીમે ચાલવા માંડ્યું. ગિફ્ટ આર્ટિકલ અમે કરી, અને ગિફ્ટ આર્ટિકલમાં એણે કામ વધાર્યું થોડું થોડું. એવો સરસ બિઝનેસ શરૂઆતમાં ઘણી વાર 10 રૂપિયાનો વકરો આવે, કોઈ વાર 20 રૂપિયા આવે એ સમયમાં. અને જ્યારે જે સમય લોન લીધી તેનો હપ્તો જ બધો બહુ આવતો હતો. પણ મારા ગાવાના પૈસા આવતા હતા, એમાંથી પછી એમ બધું સરસ. એટલે ત્યારથી હું નક્કી કર્યું કે એક સાથે 2 ઇન્કમ હોય તો 2 સર્વાઈવ કરી જાય. બરાબર. એટલે પછી ચાલવા માંડ્યું. અને પછી તો મારા મેડમ મેં સરસ ધમધોકાર ચલાવ્યું. હા અને પછી ધીમે ધીમે ગિફ્ટ આર્ટિકલના પછી અમે ઇમ્પોર્ટેડ આઇટમ ચાલુ કરી. તે વખતે કસ્ટમ નોટિફાઈડ સ્ટોર્સ એવો એક સરસ ફેઝ ચાલતો હતો, અચ્છા જેમાં પેલી ટીડીકેની કેસેટ્સ મળે, હા પછી તમને બધા અલગ અલગ પરફ્યુમ ઇમ્પોર્ટેડ મળે, બરાબર. પછી પેલા રેકોર્ડર્સ મળે, પછી કેસેટ્સ ને બધું ઘણું બધું આવતું હતું. એ અમે બધું વેચતા એની અંદર. અચ્છા હવે એ દરમિયાનમાં 98-99ની આજુબાજુમાં ગ્રે માર્કેટમાં વગર બિલના મોબાઈલ આવવાના શરૂ થયા હતા. એના પહેલાં અમે પેજર વેચતા હતા. અચ્છા અમે તો પેલો કોર્ડલેસ ફોન ને ટેલિફોન ને બધું તો પેલું ઇમ્પોર્ટેડ આઇટમમાં વેચતા હતા, કારણ કે એમાં પેનાસોનિક ને બધા ફોન આવતા હતા, કોર્ડલેસ ફોન આવતા હતા. એ બી બિલ વગરના જ આવતા હતા. પછી બિલવાળા મોંઘા આવવાના, પછી તો સારી કિંમત પણ થઈ ગઈ બિલમાં, પણ પછી બિલમાં બધું ચાલુ થયું. પણ અમે બિલ લઈને કરતા, કારણ કે તે વખતે અનરજિસ્ટર્ડ અમે પરચેસ કરી લેતા હતા. એને યુઆરડી પરચેસ કહેવાય. બરાબર. અને એટલે કોઈ દિવસ આપણને કંઈ પ્રોબ્લેમ થવો ના જોઈએ ગમે ત્યારે. ગવર્મેન્ટના કોમ્પ્લાયન્સીસ, કારણ કે હું ભણ્યો હતો ત્યારે પણ મેં ઇન્ટર CS કરેલું હતું, બીકોમ તો થયેલો હતો, LLB થયો. અરે વાહ. એટલે એને બધું ભણે એટલે મને ખબર હતી કે ગવર્મેન્ટ કોમ્પ્લાયન્સીસ નહીં ચાલે. ને એમ કરતાં કરતાં તે સમયે પછી પેજર પછી ચાલુ થયા મોબાઈલ. અને મોબાઈલમાં અમે 2-4-5 મોબાઈલ લાવીએ, લોકોને બતાવીએ. મારો PR બહુ સારો વડોદરામાં, એટલે બધાને બતાવતા હતા. અને પછી એમાંથી ધીમે ધીમે ચાલુ થયું. ને પછી તો નોકિયા આવ્યો, આમ બધા સરસ સરસ બધા અલગ અલગ નાના મોટા મોડેલ્સ. અને પછી તો બહુ મોટો એનો ટ્રેડ ચાલુ થયો, વેલ્યુ બિઝનેસ બહુ સારું થયું. અને પછી અમે ક્યારે ગિફ્ટ આર્ટિકલ ઇમ્પોર્ટેડ આઇટમ્સમાંથી સીધા જ શિફ્ટ થઈ ગયા અમે મોબાઈલમાં, ખબર ના પડી. બરાબર. અને પછી તો સરસ. બાકી તો એડવર્ટાઇઝમેન્ટ ને બધી જ્યાં શોઝમાં જવું ત્યાં પછી તો જાસ્મીનનું નામ બોલું એટલે એમને વગર પૈસાની જેટલી વગર ખર્ચે એડવર્ટાઇઝમેન્ટ થાય એ બધું કરી દઉં. અને ઘણી જગ્યાએ બાર્ટરમાં શો કરી આપું, કોઈને કે મારી જાસ્મીનની એડ આપીશ તો હું તને એનાઉન્સમેન્ટ કરી આપીશ, કોઈને કે હું તને ગાવાનું ગઈ આપીશ. અને ઘણી જગ્યાએ સ્પોન્સરશિપમાં પણ. એટલે એમ કરીને બાર્ટરમાં ને બધી પછી તો એન્કરિંગ કરતો, એમાં પણ એવી રીતે મારી નીચે જાસ્મીનની એડ ચાલે. ને એક બાજુ હું તમે જેમ કહ્યું ન્યૂઝ રીડર તરીકે પણ ઘણીવાર કામ કરતો. આજે પણ એમાં હું કમર્શિયલીની પણ હું વર્ક તો કરું જ છું. ઘણીવાર સારી P2C હોય, સારા ઇન્ટરવ્યૂઝ હોય, હું કરું છું. એ સમયે લાલુ પ્રસાદ યાદવ, નરેન્દ્રભાઈ મોદી અને બધી બહુ મોટી મોટી હસ્તીઓના બિલકુલ અમે જોયા છે તમને કે તમે આટલું સરસ કામ કર્યું છે એમાં. અને અત્યારે પણ જે આપણે વાતચીત કરી રહ્યા છે એમાં એ બધી છટા દેખાઈ જ રહી છે તમારી. તો આપણે આ 96 થી 98 તમે ગિફ્ટ આર્ટિકલ્સ ને બધું કર્યું, પછી 98 થી આમ શિફ્ટ થઈ ગયા એવું કહીએ તો બરાબર હશે. અને જેમ તમારા વાઈફનો આની અંદર બહુ મોટો રોલ છે, અને મેં પણ જેટલી તમારી જર્ની જોઈ છે તો મને, કેમ કે કારેલીબાગના શોરૂમમાં હું ઘણી વાર આવ્યો છું ને ઘણી વાર મેં ત્યાં આગળ તમારા વાઈફને આમ લીડ કરતા જોયા છે. સો કેટલો સપોર્ટ એમનો. જાસ્મીનનું જે અત્યારે જેમ તમારી ટેગલાઇન છે કે ગુજરાતમાં સૌથી સસ્તું ને ચારે બાજુ, તો કેટલો સપોર્ટ એમનો. બિલકુલ તપનભાઈ, હવે તો ભારતમાં ચારે તરફ ભારતમાં સૌથી સસ્તું એમ કહીએ જ અમે. પણ એનો સપોર્ટ એટલે એને માટે જ એનું પોતાનું આ બાળક છે, એણે જ એને માટે અમે એના કામ માટે થઈને યુ વોન્ટ બિલીવ કે વી વર નોટ એબલ ટુ કન્સીવ ચાઇલ્ડ ઇવન સમટાઈમ, બિકોઝ વી વર નોટ એબલ ટુ મીટ ટુગેધર, બિકોઝ શી વોઝ બિઝી વિથ ધ બિઝનેસ. એને ટોટલી બિઝનેસમાં રહેવું, મારે શોઝમાં રહેવું. પણ એને માટે પહેલું બાળક જાસ્મીન, અને એણે બહુ જ નર્ચર કર્યું, એણે બહુ હાર્ડવર્ક કર્યું. એવું થતું કે ઘણીવાર ઘરેથી નીકળે ને તો સોસાયટીમાં એના નીકળવાના ટાઈમ સાથે લોકો ઘડિયાળ મેળવતા કે 9:30 થયા છે, આ સૃષ્ટિ ભાભી નીકળે એટલે 9:30 હશે એમ. અને એવા સમયે દુકાન ખોલી નાખવી, બેસવું. અને અમારા જે પરિવારમાં જે તે ટાઈમે લોકો હતા, આજે પણ એ પહેલો જે એમ્પ્લોય છે આજે પણ અમારા જાસ્મીનમાં છે. અરે વાહ.
અને સ્ટીલ હી ઇઝ વર્કિંગ વિથ અસ. આ એક બહુ મોટી વાત છે કે આટલું લોંગ ટાઈમ સુધી એક વ્યક્તિ આવી રીતે ટકવું એટલે એ બહુ મોટું આમ અચીવમેન્ટ કહેવાય કે ચાલ આટલા બધા સ્ટોર્સને તો બરાબર છે પણ આટલા રિલેશનને પણ મેન્ટેન કર્યા છે. સો સૌથી જે તમારું જેસ્મિનનું આટલું મોટું એમ્પાયર ઊભું થયું છે એનું સૌથી વધારે મોટું કારણ તમે યસ ઓફકોર્સ સૃષ્ટિ ત્રિવેદી ઓફકોર્સ, એમાં તો બેમત નથી. બિલકુલ સાચી વાત છે. તો જેમ તમે કહ્યું કે તમે કન્સીવ ફર્સ્ટ બાળક તમારું જેસ્મિન છે ને એ બધું, તો ઘણા બધા ચેલેન્જીસ આવા આવ્યા હશે. બિઝનેસની અંદર પણ એવા ચેલેન્જીસ આવ્યા હશે કારણ કે માર્કેટ બની રહ્યું હતું, કોમ્પિટિશન પણ ઊભી થઈ રહી હતી. તો કેવા કેવા ચેલેન્જીસ તમે ફેસ કર્યા? ટુ બી ઓનેસ્ટ એકદમ તમને તપનભાઈ કહું, કારણ કે બેઝિકલી આઈ વોઝ નોટ એટ ઓલ બિઝનેસ. સ્ટીલ આઈ એમ નોટ કન્સિડરિંગ માય સેલ્ફ એઝ અ ગુડ બિઝનેસમેન. હું આઈ કેન બી અ ગુડ હ્યુમન બિંગ. હું એટલીસ્ટ એવું કરી શકું. એટલે અમે છે ને 2-3 વસ્તુઓ નિર્ણય કરી રાખેલો છે, મારા મમ્મીએ મને શીખવાડેલો. અને કે એક તો ખોટું નહીં કરવું. એટલે તે સમયમાં ઘણી બધી પછી કોમ્પિટિશન્સ થવા માંડી મોબાઈલમાંથી. ઘણા લોકો શું કરે કે ઓરિજિનલ ચાર્જર કાઢી નાખીને ડુપ્લિકેટ મૂકે અને પેલું કાઢી નાખીને સસ્તું વેચવા માટે આવી બધી ટેન્ડન્સી અપનાવે ને એવું થતું. એ બધા ચેલેન્જીસ પણ અમે નહીં કર્યું, પણ એ શાખ બનાવી દીધી અમે કે મારે ત્યાંથી વસ્તુ મળશે, સાચી સારી મળશે. આજે પણ એવું છે કે સૃષ્ટિ બેસતી હતી તે વખતે એ લોકો છોકરા જેવા યંગ હતા, મોબાઈલ લેવા આવતા હતા. આજે એ છોકરાઓને લઈને જાસ્મિનમાં મોબાઈલ લેવા આવે છે. અને સૃષ્ટિ બેઠી હોય તો આજે બધાને એ લોકો નામથી ઓળખે છે, મારા વાઈફ સૃષ્ટિ એટલે. અને એ છોકરાઓને પણ મારા વાઈફ પણ નામથી ઓળખે છે. અને એ જે સંબંધ છે ને કસ્ટમરનો સંબંધ નથી કે લોકો કસ્ટમર એટલે ભગવાન. હું એવું નથી કહેતો કસ્ટમર એટલે ભગવાન. કસ્ટમર એટલે તો મિત્ર છે. ભગવાનમાં તો તમારે પૂજા કરવાની, માગવાનું, એની પાસે માગવાનું નથી, એને આપવાનું પણ નથી. એકબીજાનું કનેક્શન બનાવવાની વાત છે. સાચી વાત. અને એવી રીતે કરતા એ સ્ટ્રગલ થોડી થઈ શરૂઆતમાં બિઝનેસમાંથી, કનેક્શન્સ બનતા અને એક રિલેશન મેન્ટેન થતા, એક બ્રાન્ડ ઊભી કરવી સાહેબ એમને નથી પૈસાથી ક્યારે થતું નથી. એક તમારે વિશ્વાસ કેળવવો પડે છે. અને હા, વચ્ચે ઘણા બધા એવું બીજી નાની મોટી સસ્તું મોંઘામાં કદાચ કોઈક પડી શકે, પણ પછી જ્યારે ખબર પડે છે ત્યારે બ્રાન્ડ પછી લોકો વિચાર કરતા થઈ જાય છે કે ના, વસ્તુ તો અહીંથી જ લેવી. એન્ડ દેટ ઇઝ વોટ આઈ ક્રિએટેડ, સ્ટીલ આઈ એમ ડુઈંગ. બિલકુલ સાચી વાત છે. એટલે સૌથી પહેલાં તો એ જ છે કે સંબંધોને તમે કેવી રીતે સાચવો છો, એ પછી બિઝનેસ તો ગ્રો થવાનો જ છે. તો આજે આપણે જાસ્મિનની વાત કરીએ તો જાસ્મિનના કેટલા સ્ટોર્સ છે ને કયા કયા સ્ટેટમાં તમે છો? હા, અત્યારે ઓલમોસ્ટ અમે 250 સ્ટોરની આજુબાજુ છે. એમાં 200ની અંદર થોડા ઘણા સ્ટોર કહી શકીએ એટલા ગુજરાતમાં છે. પછી મહારાષ્ટ્રમાં છે, મુંબઈમાં છે, MP, છત્તીસગઢમાં છે. વાહ, આટલા સ્ટોર્સ અમારે અત્યારે છે. ને અમે રાજસ્થાનમાં અપગ્રેડ કરી રહ્યા છે. અને બીજા 2-3 સ્ટેટ છે જેની અંદર અમે આગળ કામ કરીએ છીએ. અત્યારે કામ ચાલુ છે એટલે એ બહાર આવશે જ. વાહ, ક્યાં વાત હે. આટલું એક વડોદરા શહેરમાં કારેલીબાગ જેવા વિસ્તારમાંથી શરૂ થયેલી એક ગિફ્ટ શોપની દુકાન પછી એ મોબાઈલની અંદર કન્વર્ટ થઈ ગઈ ને અત્યારે આટલા બધા સ્ટોર્સ. તો ક્યારેક એવો મનમાં કોઈ ડર કેવું કંઈ આવ્યું હતું તમને? આમ કોઈ એવો પોઈન્ટ આવ્યો હોય કે જ્યાં આગળ તમને થોડોક આમ ડર લાગ્યો હોય અંદરથી? ના, બહુ સાચું કહું તપનભાઈ, બહુ આ એક અંગત વાત છે એમ તો, પણ છતાં એઝ યુ આર ઇન ફ્રન્ટ ઓફ મી, બિકોઝ આઈ લવ આર્ટિસ્ટ ફર્સ્ટ. એટલે બિંગ આર્ટિસ્ટ આઈ એમ ટેલિંગ યુ, મને ડર ક્યારે એટલા માટે નહીં લાગ્યો કારણ કે હું બાજવાડાની એક રૂમની ઘરમાં અમે 6 જણ રહેતા હતા. હું, મારો ભાઈ, મારા મમ્મી, મારા નાના નાની. એક જ રૂમ, આ જેટલો હોલ છે ને એ બી બહુ મોટો છે. એમાં બાથરૂમ પણ આવી જાય ને કિચન પણ આવી જાય. એટલે અને પૈસા હતા નહીં. મારા કોઈ કાકા મામા, ફોઈ ફુવા, સાસુ સસરાથી માંડીને કોઈની પાસેથી રૂપિયા મળ્યા નથી. મારી માય બાપ બેંક છે, બેંકને સમજાવીને પૈસા લીધા છે. એટલે મને એમ થતું કે રિસ્ક લેવામાં વધારે શું થશે, હું કોઈને છેતરીશ નહીં તો મારે તો પૈસા પાછા આવવા પડશે. જો નુકસાન થશે તો ફરી કમાઈ લઈશ. ગાવામાંથી એટલા પૈસા તો મળતા હતા, પણ થશે શું વધારે. હું પાછો એક રૂમના બાજુવાળાના ઘરમાં જ જઈશ. એનાથી નીચે બીજું કશું છે જ નહીં, કારણ કે હું સૌથી નીચેથી આવ્યો. એટલે એ ડર હતો ને, એ ડરને લઈને, એ ડરને સાથે રાખીને હું ક્યારે જીવ્યો જ નહીં. બરાબર. મેં ખુશીથી કામ કર્યું, મનથી કામ કર્યું. અને હું એવું 100% માનું છું સાહેબ, સક્સેસ માટે છે ને ખાલી પૈસાની જરૂર પડતી જ નહીં. સૌથી જરૂર પડે છે તમારી સચ્ચાઈની, દિલની. ખોટું લાગે કોઈને તો કહી દેવાનું, સારું લાગશે, પણ તમે કેવા છો એની એક તમારી ઇમેજ બની જાય ને તો તમે વર્લ્ડમાં કશું કરી શકતા હો, એવું મને લાગે છે. એટલે મને આટલું સફળ થવામાં ડર ક્યારેય નથી લાગ્યો. હું ગમે તેટલે ઉપર પહોંચ્યા પછી પણ મને એ સફળતાની એટલી બધી એ નહીં થઈ જાય કે અરે ક્યાં વાત છે, આમ તો કહાં પહોંચ ગયા આપણું, એવું બધું કશું થઈ શકે એવું. કારણ કે એટલું બધું જબરજસ્ત જોઈ લીધું છે ને કે ખરેખર જ એક ટાઈમ ખાવાના વાંધા હોય. એટલે અને શોમાં જઈએ તો તમને તો કદાચ ખબર હશે, એ ટાઈમમાં તમારી સ્ટ્રગલિંગ એવી થતી કે અમે શોમાં જવાનું હોય ત્યારે આમ
બધા આમ બહુ મોટો ઝાક જમાટ સ્ટેજ ઉપર ને કપડાં અમે બાથરૂમમાં જઈને બધા હા, લેતા હતા, બિલકુલ સાહેબ. સાચી વાત અને છે. એવી જગ્યા પણ ના મળે. અને શો પછી બધા સરસ ગરમ ખાઈ લીધું હોય, અમે જમવા જઈએ ત્યારે તો કોઈ આપનાર પણ ના હોય. પણ દેટ વોઝ ધ ટાઈમ. એટલે એટલું બધું જોયું છે. બિલકુલ સાચી વાત છે. કદાચ એ વસ્તુ તમે જોઈ છે, એટલા નાના સ્તરથી તમે આટલા ઉપર આવ્યા છો, એટલે જ કદાચ આજે આટલા ગ્રાઉન્ડેડ છો. યસ, આઈ શુડ બી અને વન શુડ બી, એવરી વન. હું તો એપ્રિશિએટ કરીશ એ લોકો ગ્રાઉન્ડેડ છે. જે મોટા માણસ છે ને, એ તમને એવું લાગશે કેટલો ગ્રાઉન્ડેડ છે. ગ્રાઉન્ડેડ છે ને એટલે જે મોટો માણસ છે. બહુ મારું સાચી સ્પષ્ટ વાત કેવું છે. છે. ના, સાચી વાત છે. ગ્રાઉન્ડેડ રહેવું જોઈએ. અને જેમ તમે આગળ પણ કહ્યું કે એક સારું હ્યુમન બનવું બહુ જરૂરી છે, કે તમે એન્ટરપ્રેન્યોર બનો, આર્ટિસ્ટ બનો, એ બધું બરાબર છે, એ સેકન્ડરી છે. પણ સૌથી પહેલું દરેક વ્યક્તિનું પહેલું કામ એ છે કે ભાઈ તમે એક સારા માણસ બનો. હવે તમારી આર્ટિસ્ટિક સ્કિલ્સની વાત કરીએ, યસ, તો એની શરૂઆત કઈ રીતે, ક્યારથી થઈ હતી? એ તો મારી સ્કૂલથી થઈ એકચ્યુઅલી. હા, હું સંગીત શીખ્યો કંઈ નથી. અચ્છા. પણ સ્કૂલમાં પ્રાર્થના ગાવા જતા અમે. એટલે સવારમાં ત્યારે પ્રાર્થના થતી, રોજ અલગ અલગ પ્રાર્થના ગાવાની. અને મને શોખ હતો. એકાદ વાર મેં સારું ગાયું એટલે મને અમારા શિક્ષકે 5મા ધોરણમાં મને કહ્યું પ્રાર્થના ગાવા તું જા છે. તે દિવસે પ્રાર્થના ગઈ, બધાને બહુ મજા આવી. અસત્ય માહિતી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આ પ્રાર્થના મેં પહેલી વાર ગાઈ હતી, મને યાદ છે. કયા ધોરણમાં તે વખતે? એ 5મા ધોરણમાં. અચ્છા. અને ત્યારે બહુ બધાને મજા આવી. ને પછી તો અને અવાજ ત્યારે પણ ઈશ્વર કૃપાથી કદાચ ગમ્યો બધાને. માઇકમાં બધા ત્યારે તો કેવું કે પ્રિન્સિપાલની કેબિનમાં માઇક હોય અને બધા ક્લાસની અંદર પછી એક સ્પીકર લગાવેલા હોય અને એમાં બધાનો અવાજ જાય. એવી રીતે હતું. અને પછી તો બીજા દિવસથી બધા કે હવે તો તારે ગાવાનું છે. પછી એક છોકરી પણ ગાતી, અમારે બધા અલગ અલગ ગ્રુપ પણ ગાતા, પણ મારે તો કમ્પલસરી જવાનું. પછી રોજ પ્રાર્થના, પછી મને મજા આવવા માંડી. એટલે મને અંદર કીડો જામવા માંડ્યો. એટલે તો પછી સરસ રોજ નવી પ્રાર્થનાઓ તૈયાર કરીને આવું. વૈષ્ણવજન તો એને એટલે શુક્રવારે અમારે કાયમ વૈષ્ણવજન તો ગાવાનું. સોમવારે આ પ્રાર્થના, સ્કૂલની અંદર આમ ફિક્સ જ હોય કે મંડે એટલે આ, ટ્યુઝડે એટલે આ. યસ. એટલે પછી એમ કરતા ગાયું. ને પછી ધીમે ધીમે તો પછી શ્રેય સાધક મંડળ વડોદરામાં બહુ છે, એમાં ગાવાની કોમ્પિટિશન થઈ. એમાં મેં પહેલી વાર ગાન ગાયું હતું જીસ ગલી મેં તેરા ઘરનો, બાલમાં મુકેશજીનું, ઘટી પતંગનું, આર ડી બર્મનનું મ્યુઝિક, રાજેશ ખન્નાનું પિક્ચર. અને એમાં મારો પહેલો નંબર આવ્યો. વાહ. ગાંધીનગર ગૃહમાં પહેલી વાર ગાયું. પછી તો ગાતો ગયો. પછી પણ મારે સાથે સાથે નોકરી કરવું પડે તો પરિસ્થિતિ કારણે હું પત્રકારિત્વની નોકરી કરું. વાંચનનો પુષ્કળ શોખ. એટલે આપણી મધ્યવર્તી લાઇબ્રેરી માંડવી પાસે છે, આજે પણ અસ્તિત્વમાં છે. ત્યાં 2 રૂપિયા ભરવાના અને ત્યાં રોજ એટલે જે 15 દિવસમાં 2 બુક મળે, હું 3-4 દિવસમાં વાંચીને પાછી આપી. ત્યાં પાછી ફૂલવાડી, રમકડું ને તો વાંચનનો શોખ. એટલે શબ્દ ભંડોળ વધ્યું, પ્રોનાઉન્સિએશન વિશે ખબર પડી. એટલે સ્કૂલમાંથી પછી ડિબેટ કોમ્પિટિશનમાં જવા માંડ્યો. એટલે ડિબેટ પણ ચાલ્યું, મ્યુઝિક પણ ચાલ્યું. અને પછી એમ કરતાં કોલેજમાં, એટલે કોલેજમાં મ્યુઝિકલ મોર્નિંગ કરવાની ચાલુ થઈ, એમાં ગાયું. પછી તો પ્રોફેશનલ એકવાર અમારે જે કોલેજનો શો ગાંધીનગર ગૃહમાં હતો વડોદરાના, એમાં મેં ગાયું ને એનાઉન્સમેન્ટ કર્યું. તો બીજા બધા બપોરના ટાઈમે શો હતો. એટલે ત્યાં એવું થતું કે ગાંધીનગર ગ્રુપ પર બધા આર્ટિસ્ટો રોજ ડેટ લેવા, હું પણ પછી તો હું પણ જતો પણ એ ડેટ લેવા માટે બધા આવે. એટલે કે ભાઈ 5મી તારીખે તું ફ્રી છે, એટલે મને એઝ અ સિંગર ને એનાઉન્સર બુક કરતા. તો મિમિક્રી પણ એનાઉન્સરે મિમિક્રી કરવી પડે, એટલે હું મિમિક્રી પણ કરતો. બરાબર. પણ મારી પોતાની બહુ એટલે ને લોકોની કોપી, જોક્સ બધાના સારા લોકો, એ વખતે એ રીતનું ચાલતું હતું, ટ્રેન્ડ પણ એ જ હતો. એટલે વાહ એ કરું ને પછી એમ કરતા સરસ રીતે જર્ની નીકળી. ને પછી તો પ્રોફેશનલ લોકો ત્યારે જ મને કહ્યું બહુ સરસ ગાય છે ને બોલે છે, ચાલ તને મારા શોમાં આવીશ. તો ગયો. અને પછી એ જર્ની શરૂ થઈ ગઈ. પછી તો પરદેશ ને બધા, આઈ હેવ બીન ટુ 54 કન્ટ્રીઝ, 54 દેશ પ્રોગ્રામ કર્યા. બધા જ પ્લેબેક સિંગર સાથે. તમે કોઈ દિવસ શીખ્યું નથી, પણ એટલે આટલું સરસ તમે કરી રહ્યા છો, એટલે ભગવાનની કૃપા. અને સ્ટીલ આઈ એમ ડુઈંગ શોઝ. બિલકુલ. અમે તમને ઘણી બધી વાર જોઈએ છે, સાંભળીએ છીએ. અમે તો તમારી સાથે રેડિયો ઇન્ટરવ્યુ ઘણા કર્યા છે, એટલે મને ખબર છે. તમારી નવરાત્રી બહુ જબરજસ્ત હોય છે. એટલે એની અંદર જે તમે પૂર્વ વિસ્તારની અંદર થાય છે તમારી નવરાત્રીઓ, ગજબ લોકોને ગરબે ઝુમાડો છો તમે. ઓલમોસ્ટ 35-40 હજાર લોકો. હા બિલકુલ. અને એટલે 35-40 હજાર લોકોને આવા ઝુમાવા, વડોદરાની અંદર ગરબા કરાવે એટલે બહુ મોટી વાત છે સાહેબ. અને તમે જે પહેલી જે પ્રાર્થના ગાઈ હતી એની થોડીક 2 લાઈન અત્યારે, કેમ કે ઘણા બધા લોકો જોશે, કદાચ તમારા જે મિત્રો છે સ્કૂલવાળા, એ લોકો જોશે, એમને મજા પડશે. અમારે સ્કૂલનું ગ્રુપ અત્યારે તો અમારી અમે બધા ભેગા થઈએ છીએ. અમે તો રિયુનિયન કરીને સરસ કર્યું છે એમ. હા શ્યોર. અસત્યો માહેથી
પ્રભુ પરમ સત્ય તું લઈ જા ઊંડા અંધારેથી, પ્રભુ પરમ તેજે તું લઈ જા. વાહ, ક્યાં વાત હે. અને ઊંડા અંધારેથી મોસ્ટલી લોકો જે લોકો એન્ટરપ્રેનરશીપમાં આવ્યા હોય એ લોકોને આ લાઈન બહુ જરૂરી છે. Yes. કે આમ શરૂઆત કરી હોય ને પછી એક ઝાકમઝોળ જોવી હોય, સક્સેસ જોવું હોય, તો એવા એન્ટરપ્રેનર્સ માટે શશિનભાઈ ત્રિવેદી શું કહેશે, શું એડવાઇસ આપશે? See, entrepreneurship is something different and the music to be an artist is different. બેઉ એક છે ને, બહુ વર્ટિકલ જુદા છે, બહુ ડેડલી કોમ્બિનેશન છે. પણ મારે માટે એ ગુડ એટલા માટે કે સવારે બહુ સ્ટ્રેસ આ બધા બિઝનેસમાં જો સપોઝ થયો હોય, મીટિંગ્સ અને ફાઇનાન્શિયલ્સ, પછી એમ્પ્લોઈઝ, રોજ કસ્ટમર્સથી માંડીને બધા કોમ્પ્લાયન્સીસ ફોલો કરવા માટે બધું, એટલે બહુ આખું લિસ્ટ, એટલે ડિપાર્ટમેન્ટ એટલા બધા લાંબા છે, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ, એચઆર ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, પરચેસ ડિપાર્ટમેન્ટ, અને બધું એટલે જબર, અને એની અલગ અલગ એ છે. પણ સાંજે જ્યારે હાર્મોનિયમ લઈને હું મ્યુઝિક કરી લઉં અથવા તો કોઈ શોમાં જતો રહું, એટલે બધા જ સ્ટ્રેસને આમ જાણે એક સાથે જ આમ કિલ કરી દીધા હોય, અને કોઈક સારી એક દવા લઈ લીધી હોય, એવી રીતે હું તરોતાજા એકદમ તાજું ખીલેલા ફૂલ જેવો રાત્રે પાછો ફ્રેશ, એટલે મજા આવી જાય. બિલકુલ. પણ એન્ટરપ્રિન્યોર તરીકે જ્યારે તમારે કામ કરવું હોય તો હું પર્સનલી એવું 100% માનીશ એ ગંદી કોમ્પિટિશન્સ, ખોટી કોમ્પિટિશન્સ, દેખાવોળ, અથવા તો જે દુનિયામાં ચાલે છે એવું જ બધું કરવું, અથવા તો દુનિયાથી સાવ ડિફરન્ટ કરવું, એવું બધું કરવાથી અને ખાલી પૈસાથી ધંધો નથી થતો ને નથી થતો. આ જો નક્કી કરવામાં આવે ને, સૌથી પહેલાં ગવર્મેન્ટના કોમ્પ્લાયન્સીસમાં બિલકુલ છેતર અગર કામ કરીએ, કસ્ટમરને તો નહીં જ છેતરવું, એમાં તો કોઈ કાળે જ નહીં. એમ સાચી વાત છે. તો સાહેબ સફળતા મળે જ છે. પણ હા, હાર્ડવર્ક કરવું પડે છે, કામ કરવું પડે છે, સારી ટીમ બનાવવી પડે છે, સારા માણસોને જોડવા પડે છે. સારા માણસમાં ઘણી વાર છે ને નાનો મોટો ઈગો પણ હોય. માણસ સરસ હોય પણ એક નાનો ઈગો હોય, એને પંપાડીને, એને સમજાવીને સારા માણસને જોડે રાખવા. બિલકુલ, એ ઓળખવું બહુ જરૂરી છે. બહુ કારણ કે છે ને તમારે, એટલે કહે છે કે અકબર બાદશાહ વાય અકબર બાદશાહ બોસ. એનું બેઝિક રીઝન, એને ગાતા નહોતું આવડતું, પણ એને ખબર હતી કે તાનસેન આ છે. અકબર બાદશાહને ખબર હતી કે બીરબલ આ છે, એને જવાબ આપતા એટલા સરસ નહોતા આવડતા, પણ એને એવી ટીમ ઊભી કરી. એટલે નવરત્નો ઊભા કરવા હોય ને તમારે, તો પહેલા તમને એવું જરૂર નથી કે મને તાનસેન જેવું ગાતા આવડે, પણ મારા દરબારમાં તાનસેન કોણ છે એને ખબર હોય ને, તો સાહેબ તમે સામ્રાજ્ય ચલાવી શકો. બરાબર. એવી, જો કે આપણે તો અકબર બાદશાહની નજીકની દૂર કશું છે નહીં, આપણે સીધા સાદા શશિન ત્રિવેદી છે, પણ એક એક્ઝામ્પલ છે. બરાબર. જેમ તમે કહ્યું કે એક આર્ટિસ્ટ અને એક એન્ટરપ્રેનર બંને આમ અલગ દિશાઓ છે, અને આર્ટિસ્ટ જે હોય એ હંમેશા પેલું કહે ને કે આર્ટિસ્ટ જે હોય એ દિલથી ને એનાથી એ કરે. એન્ટરપ્રેનર છે એને મગજ દોડાવવું પડે, થોડું આમ ડિસિઝન લેવા હોય ત્યારે મગજનો ઉપયોગ કરવો પડે. તો આ બે જે ઇમેજ છે એ તમે કઈ રીતે મેનેજ કરો? એમાં છે ને ખરેખર ટ્રાન્સફોર્મેશન થઈ જવું પડે છે. એમ એકચ્યુઅલી ટુ બી ઓનેસ્ટ, એને તમે જ્યારે કામમાં હો છો ને ત્યારે એક પ્રોફેશનલ ડિસિઝન લેવા માટે બહુ જરૂરી હોય છે. પણ આર્ટિસ્ટ હોવાના લીધે સૌથી પહેલી વાત એ થાય છે કે તમારી વાત મૌલિક રીતે તમે એને રજૂ કરી શકો છો. તમે મારી પાસે મોબાઈલ લેવા આવ્યા છો ને કોઈ બીજી જગ્યાએ મોબાઈલ લેવા આવ્યા છો, અથવા તો મારી પાસે વાત કરવા કોઈ કંપનીના ઓફિસર તરીકે આવ્યા છો ને બીજી, હું તમારી સાથે 1-to-1 કનેક્ટ થઈને વાત કરીશ. તમને સમજણ મારા મગજમાં છે, હું પૂરેપૂરી તમારા મગજમાં ઉતારવાની કોશિશ કરવાનું કારણ હું આર્ટિસ્ટ છું. મારા મનમાં શું છે હું બોલી ના શકું. મારે તમને આઈ લવ યુ કહેવું છે તો ખાલી આઈ લવ યુ કહેવાથી નહીં થઈ જાય સાહેબ. બરાબર. પણ હું તમને એટલા માટે પ્રેમ કરું છું કારણ કે તમારી આભા આટલી સરસ છે, તમારી કંપનીની પોલિસી આટલી સરસ છે, તમે જે કરી રહ્યા છે એમાં આટલું સરસ છે ને, જ્યાં નથી કરવા જેવું જો તમે કરો છો તો યોગ્ય નથી. જે કદાચ હું સેટ નહીં કરી શકું એ બોલવાની પદ્ધતિ, તમને વાત કરવાની અનુકૂળતા, એ તમને આર્ટ આપે છે. અને મગજથી ધંધો થાય 100%, મગજ જોઈએ પણ એ કેલ્ક્યુલેશનમાં જોઈએ. પણ
હું તો હજુ એવું માનું છું સાહેબ કે આટલે સુધી સફળતા કદાચ ઓછી હશે, મારા કરતાં એ બધા બહુ સફળ હશે, પણ મને એમ લાગે છે કે હું જેટલું સફળ છું એ હૃદયથી કામ કરું છું ને એટલે જ થાય છે. મને તો દિલ અને મગજના કોમ્બિનેશનને પહોંચાડીને મન સુધી પહોંચવાની વાત કરું છું. ક્યાં વાત હે. એટલે તમે એક આર્ટિસ્ટ તરીકે જ કામ કરો છો, એક એન્ટરપ્રેનર તરીકે નથી કરી એટલે કોઈની સાથે વાત કરો ત્યારે પણ જે ખુલ્લા હૃદયે મનથી વાત કરવાની, મનથી જેમ કહી દેવાનું. કદાચ ખરાબ લાગે તો માફી માંગતા બી શરમ નથી આવતી, પણ कहता जो भी वो अपना साला वो स्क्रू अभी तक टाइट हुआ नहीं, वो ढीला ही रहा है कि क्या करे, कह देते. બિલકુલ સાચી વાત છે. અને તમારા વાઈફ અને તમે જોડે કામ ચાલુ કર્યું, તમે અમુક વાર હોવ ના હોવ, તો જ્યારે તમે જોડે કામ કરતા હતા ત્યારે એવું કંઈ કોન્ફ્લિક્ટ કેવું કંઈ થતું કે આ ડિસિઝન લેવામાં, ક્યારે આ ઇન્વેસ્ટમેન્ટ પાર્ટમાં કેવું? કારણ કે જનરલી એવું થતું હોય કે થોડું કામ મતભેદ થઈ જાય, તો એવો કોઈ કિસ્સો જે તમારે આજે શેર કરવો હોય? હા, એવું થતું ઘણી બધી વાર. એટલે એમાં શું થાય કે એ પ્રોફિટેબિલિટી જોતી હોય, હું વોલ્યુમ જોતો હોઉં. તમારા બેમાં બહુ શરૂઆતના કેસમાં એવું થતું કે એક કોમ્પિટિશન, એક દુકાનવાળા અમારા કરતાં સસ્તો મોબાઈલ આપે, પણ એ આપે એની સાથે જે સિમ કાર્ડ છે ને એની અંદર 300 રૂપિયા મળે, મોબાઈલમાં ખાલી 20 રૂપિયા માર્જિનમાં કામ કરે. એટલે અમે મોબાઈલની કિંમત જે છે જ રાખીએ અને સિમ કાર્ડની બી જે કિંમત છે, એટલે હું એને કહું કે એવું ના કરે, પહેલાં પૈસામાં કાપી નાખો. કે એ કેવી રીતે કાપી નાખે, પછી આપણો ખર્ચો કેવી રીતે? મેં કહું કે તું દિવસના 5 વેચે છે, એટલે પહેલાં 15 વેચે છે ખર્ચો. પણ એની સમજણમાં બિઝનેસ એટલે કે પ્રોફિટ કરવાનો અને ખર્ચો કાઢવાની જ વાત છે, એ વોલ્યુમ સુધી. એટલે અમારે બે વચ્ચે એવી કોન્ફ્લિક્ટ થતી. પછી મારે એને કે ભાઈ કેવી રીતે પૈસા આવે છે બેંકનું તું સમજ, આમ ના થાય. એટલે પણ હજુ પણ એટલે સ્ટીલ શી ઇઝ વર્કિંગ. આજે પણ અકાઉન્ટ્સ એ જુએ છે, આજે પણ એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે. આજે પણ કદાચ તમને એ વસ્તુ કહેતા હશે કે જો આવું. હા, એ તો રાત્રે ઘરે જઈએ એટલે અમે જમતા જમતા લોકો બીજી પારિવારિક વાતે પણ આજે પણ અમે પણ હવે તો મારી દીકરી પણ અંદર ધ્રુવી જોઈન થઈ ગઈ છે, મારો દીકરો માર્કેટિંગમાં ને બધામાં સરસ આવી ગઈ છે અને એ થોડું કામ કરી રહ્યો છે. એટલે એ લોકો કરે, પણ અમે ભાઈ આવી રીતે હજુ પણ થોડીક વાત કરતા છે કે આમાં આવું કરવા જેવું છે, નથી કરવા જેવું. પણ ફાઇનલી દે ઓલવેઝ આસ્ક મી ડિસિઝન, હું હજુ પણ લઉં છું. ફાઇનલ તમારું જ આમ. હા, યસ, દેટ આઈ ટેક. કારણ કે હવે બહુ વોલ્યુમ મોટો થઈ ગયો છે, સ્ટેટ્સ વધ્યા છે, બિલકુલ એમ્પ્લોઈઝ છે, એની સાથે એની કોમ્પ્લાયન્સીસ વધ્યા છે, ઘણી બધી વસ્તુ છે. એટલે એક રીઝન એવું છે. બિલકુલ. શશિનભાઈ, આટલા બધા સ્ટોર્સ, આટલા બધા એમ્પ્લોઈઝ, તો માણસોને સંભાળવા અને ટ્રેન કરવા, પછી પાછા એ બીજે કશે જતા રહે, તો એ બધું બહુ ટફ થઈ જાય ને. અમુક વાર ચેલેન્જીસ એવી આવતી હશે તમારે? ના, યસ, આવે. એવું બીજે જતા રહેવાનું ખરેખર કહું તપનભાઈ એવું બહુ ઓછું બન્યું છે. એનું બેઝિક રીઝન એવું છે કે અમારી સાથે છે ને બધા પ્રેમથી બંધાયેલા છે એમને, કારણ કે દરેક જણ કામ પૈસા માટે કરે, ટાઈમલી પૈસા મળે, કંપનીના એમ્પ્લોઈઝ હોય એને પણ એના કરતાં વધારે તો અમે એવી રીતે પ્લાન કે અમારા માટે છે ને જાસ્મીન, અમે લોકોએ કહીને એમ નામ આપ્યું છે જાસ્મીન યુનિવર્સિટી, એક ઇન્સ્ટિટ્યૂટ છે. તો અમારે ત્યાંથી જે છોકરાઓ જે પ્રમોટર તરીકે આવે ત્યાંથી માંડીને કંપનીઓમાં મોટા મોટા હોદ્દા ઉપર આગળ અત્યારે પણ ઘણા બધા લોકો છે કે જે બહુ સરસ જગ્યાએ જાય. અમારો ભાવ એવો છે કે એ જે શરૂઆત કરી એને ગ્રોથનો ચાન્સ તો મળવો જ જોઈએ. એકચ્યુઅલી તો મારે માટે લોસ છે, કારણ કે સારો જે પ્રમોટર છે, જે સેલ્સમાં બહુ સરસ છોકરો છે, એ છોકરો કદાચ બીજે જતો રહેશે, એટલે મારે માટે તો પણ એને નવો ફરી તૈયાર કરશું, પણ એની કેરિયર ઉપર એને આગળ ગ્રોથ થવામાં જે મદદ મળી શકે એનો અમે પ્રયત્ન કરીએ. ક્યાં વાત. અને તમે તો પેજરથી લઈને આપણા ફોન જોયા, પછી હવે તો સ્માર્ટફોન, હજુ તો આગળ શું શું આવશે એ બધું જોવાનું છે. સો આમાં ઘણી બધી બ્રાન્ડ્સ અલગ અલગ બધી તમે કામ કર્યું છે. આપણે સ્પેશિયલી ઓપ્પોની સાથેનો તમારું રિલેશનની વાત કરીએ તો જાસ્મીન અને ઓપ્પો, આ બંનેના રિલેશનને તમે કઈ રીતે જુઓ છો? જાસ્મીન અને ઓપ્પોના રિલેશનને એવી રીતે જોઈએ કે ઓપ્પોનો વડોદરામાં પહેલો ફોન મેં વેચ્યો હતો. આમ એવી રીતે સારી એમાં સારા સેગમેન્ટની અંદર. આમ બાજુ બરોડામાં ઘણી બધી જગ્યાએ વેચ્યો હતો, ત્યાં આગળ બાજુમાં રેડી ફોન છે એમાં પણ વેચ્યો હતો, ટુ બી ઓનેસ્ટ. અને પણ એના એક રિલેશન્સ એવી રીતે ચાલુ થયા કે બ્રાન્ડ તરીકે અમને લોકોને આમ અલગ, કારણ કે તે વખતે બધી ચાઇનીઝ બ્રાન્ડ, એના પહેલાં જીઓની ને બધી બહુ અલગ અલગ બ્રાન્ડ્સ બધી ચાલતી હતી, પણ આ બ્રાન્ડની અંદર એક કમિટમેન્ટવાળી વસ્તુઓ દેખાઈ. એ અમને એનો એક સપોર્ટ રહેતો હતો કે આ મોબાઈલ વેચવા માટે તમે શું કરી શકો સારી રીતે. તો દેટ વોઝ ધ રિલેશન્સ વિથ ધ ઓપ્પો, અને સ્ટીલ ઇટ ઇઝ કન્ટિન્યુ એન્ડ ગ્રોઈંગ. બરાબર છે. અને ઓપ્પોના જે અત્યારે માર્કેટની અંદર અલગ અલગ મોડેલ્સ આવ્યા છે, આપણે F33ની વાત કરીએ તો એ કેવું તમારા મતે કેવો બિઝનેસ કરી રહ્યું છે? તો પણ એફ સિરીઝ ઇટસેલ્ફ એટલી બધી પોપ્યુલર છે બજારમાં, એટલે એને એવા ટેસ્ટ આપેલા છે. કોઈ હાથી પર ચલાવ્યા છે, કોઈ કે ગાડી પરથી ચલાવ્યા છે, પાણીમાં જઈને ફોટો પાડ્યા છે, વિડીયો શૂટ કર્યા છે. એટલે એફ સિરીઝ છે ને એટલે એવું કહી શકાય કે ટફેસ્ટ ફોન છે. એટલે એફ સિરીઝને જેટલા ફોન આવ્યા છે અત્યારે પણ આવ્યા છે, એની અંદર વોટર
વોટરપ્રૂફ છે અને બહુ બ્યુટિફુલી એ વર્ક કરે છે. વોટર રેઝિસ્ટન્સ નહીં, વોટરપ્રૂફ. હા, એટલે ઘણા બધા યુટ્યુબર્સ અને જે ટેક વાળા વિડીયો બનાવતા એ લોકો બિચારા આમ પાણીમાં નાખીને ઉપર કંઈ પણ ચડાવીને આમ થાકી ગયા પણ કે એ તૂટેગા નહીં. તો એટલે જોરદાર છે એનો. બરાબર. અને અત્યારે ફાઇન્ડ X9 સિરીઝ પણ આવી રહ્યું છે, તો એનું કઈ રીતે તમારી પાસે ઇન્ક્વાયરી ને બધું આવી રહ્યું છે? યસ, જે X9 સિરીઝની અંદર પરિસ્થિતિ અત્યારે એવી છે કે એની અંદર સૌથી સારામાં સારું 7,500 mAh બેટરી આ ફ્લેગશિપ મોડલમાં આવી. એ બહુ મોટી વાત આવી. 200 મેગાપિક્સલ કેમેરા અટેચમેન્ટ છે કે તમે બહુ જ, અને 200 મેગાપિક્સલ કેમેરા ઇટસેલ્ફ એટલે નોર્મલ કરતાં બી બહુ છે. પ્લસ એની અંદર અટેચમેન્ટ આપ્યું છે કે તમે બહુ જ દૂરનો જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટને એટલો બધો નજીક લાવી શકો કે તમારે SLR-ને કદાચ એકવાર રિપ્લેસ કરવું હોય તો કરી શકાય. બરાબર. એટલી બધી સરસ એમાં ફેસિલિટી છે અને કેમેરા એક્સપિરિયન્સ એની અંદર અદ્ભુત છે. એટલે એને માટે કદાચ આ વધારે લોકો પ્રિફર કરશે. લોકો હજુ એની માટે જાણકારી મેળવી રહ્યા છે અને એની અંદર વધારે ઇન્ટરેસ્ટ પણ લઈ રહ્યા છે લોકો. કારણ આવનારા સમયમાં મોબાઈલ ખાલી મોબાઈલ રહેશે એવું મને લાગતું નથી. એના સિવાય ઘણી બધી વસ્તુ એકમાં જ આવી જશે. હા, એટલે ઓલરેડી એ વસ્તુ તો થઈ જ રહી છે કે આ મોબાઈલ પહેલાં એવું હતું કે મોબાઈલ ખાલી ફોન કરવા માટે કટ કરો અને મૂકે. પછી તો કેટલા બધા એની અંદર ઇનોવેશન ને બધું આવતું રહ્યું અને હજુ તો આ ઇન્ડસ્ટ્રી બહુ આગળ જવાની છે. અને હજુ ઘણા બધા એવા લોકો છે જેમને ઇન્ડસ્ટ્રીની અંદર આવવું છે. તો તમે તો બહુ વર્ષોથી, ઓલમોસ્ટ હવે 30 વર્ષ થશે તમને, તો એવા લોકોને તમે શું કહેશો? હજુ કેટલા સ્કોપ છે આ ઇન્ડસ્ટ્રીમાં? આ ઇન્ડસ્ટ્રી છે ને ઇન્ફિનિટ છે સાહેબ. આમાં સ્કોપ જ સ્કોપ છે. આ ઇન્ડસ્ટ્રી એક ક્યારેક બધું જ, ટેકનોલોજી એવી વસ્તુ છે કે દુનિયામાં ક્યારેય બંધ નહીં થાય. બરાબર. અને ટેકનોલોજીને એપ્લાય થવા માટે ગેઝેટ જોઈએ. તમે કોઈ પણ ટેકનોલોજી લાવો, બરાબર, તમારે સપોઝ સોફ્ટવેર લાવો છો કોઈ પણ, એને એપ્લિકેશન કરવા માટે એક હાર્ડવેર જોઈશે જ. વી આર ઇન હાર્ડવેર બિઝનેસ, વી આર ઇન સોફ્ટવેર. રાઈટ. પણ વિધાઉટ સોફ્ટવેર હાર્ડવેરની વેલ્યુ નથી, હાર્ડવેર વગર સોફ્ટવેરની નથી. તો આ ઇન્ડસ્ટ્રી અને સદીઓ સુધી, કારણ કે ટેકનોલોજી બેઝડ વસ્તુ છે. કાલે મોબાઈલમાં એવું થશે કે તમે લોહીનું ટપકું મૂકો, તમારી શુગર બતાવી દેશે. સાચી વાત. સ્થિતિ એવી આવશે કે તમે ખાલી આમ જોશો ને તમારા આંખના નંબર કેટલા છે એકવાર બતાવી દેશે. સ્થિતિ આવવાની બધી બહુ શક્યતાઓ છે. એટલે આને સદીઓ સુધી ચાલનારો બિઝનેસ છે. એમાં પણ રિટેલ બધાનો બિઝનેસનો રાજા બિઝનેસ જેમાં અમે છે. આવવું હોય લોકોને તો આવી શકાય, પણ આની એક ડિસિપ્લિન છે. પહેલી ડિસિપ્લિન છે કે તમારી પાસે સારું ફંડ હોવું જોઈએ. બરાબર. કોઈકના ફંડ ઉપર તમે ધંધો કરશો એવું નહીં ચાલે. બેંકનું ફંડ લીધું હશે તો એને ઇન્ટરેસ્ટની તમારી ધ્યાન રાખવી પડશે. એટલે સૌથી પહેલી ફાઇનાન્શિયલ પોઝિશન. સેકન્ડલી, તમને ટેકનિકલ નો હાઉ, કે આજે 10 રૂપિયાની વસ્તુ લાવે ને 11 રૂપિયામાં વેચી દીધી એટલે આપણે 1 રૂપિયા નફો થાય એવું નથી. એમાં GST પણ છે સાહેબ તમારે ઘેર, એટલે તમારે બાદ કરવાનો છે. તમે 1 રૂપિયા નફો લીધો, ખબર નહીં પડે તો નહીં ચાલે. એવી એના તમે ઇનબિલ GS, તમે જે તમને CN મળે છે આઉટ, પછી એના પછીની CN આવે છે, એના પછી કંપની પાસેથી તમે ટાર્ગેટ્સ કેવી રીતે અચીવ કરવાના છે. એવું નથી કે પહેલાં જે 10 રૂપિયાની વસ્તુ લાવી કોલગેટ લીધી 11 રૂપિયા વેચી દીધી, એવું નથી. બધી બહુ જ વસ્તુઓ છે. તમને ટેકનિકલ નો હાઉ, ગવર્મેન્ટના એક વસ્તુઓના કોમ્પ્લાયન્સીસ, રોજે રોજ અપગ્રેડેશન્સ જોઈશે તમને. મોબાઈલ એટલે એવી વસ્તુ છે કે રોજ સવાર મારા કરતાં કસ્ટમર વધારે જલ્દી તૈયાર થઈને એને મારા કરતાં વધારે નોલેજ હોય, એવું ના બનવું જોઈએ. તો આ બધી વસ્તુ કરીએ તો બહુ સારો બિઝનેસ છે. પણ આની અંદર ડિફિકલ્ટ ટાઈમ છે. 24/7 રચ્યું પચ્યું રહેવું પડે તો તમે, કારણ કે રોજ સવારે કશુંક નવું આવે છે. રોજ સવારે, હું હજુ કહું છું, આઈ મીન ઇટ, કે એવું નહીં કે આજે મોબાઈલ એટલે એક આવી ગયો અને પતી ગઈ વાત નથી. રોજ સવારે સતત અપડેટેડ રહેવું પડે. સતત. બરાબર છે. તો જે લોકોને આ બિઝનેસની અંદર આવવું છે, સફળ થવું છે, જેમ તમે કહ્યું કે ઘણી બધી વસ્તુઓ છે જે તમારે ધ્યાનમાં રાખવી પડે. પણ જો એ ફ્રેન્ચાઇઝી મોડલ લઈ લે તો બધું ફ્રેન્ચાઇઝી વાળા કરી લે ને, જેવી રીતે જાસ્મીનની ફ્રેન્ચાઇઝી લઈ લે તો પછી સચિનભાઈ બેઠા છે બધું સમજાવવા માટે. એટલે હું એ પોઈન્ટ ઉપર જ આવતો હતો કે હવે એવી પરિસ્થિતિ છે કે અમે આની અંદર બધી જ માસ્ટરી લઈ લીધી છે. મારી પાસે પુષ્કળ આ વસ્તુની જાણકારી છે. હવે 2 પાર્ટ કરી દીધા. મારો જે ફ્રેન્ચાઇઝી ઓનર છે, જે મારો ફ્રેન્ચાઇઝી પાર્ટનર છે, એને સેલ્સ પર ધ્યાન રાખવાનું છે અને મારે એની બેક ઓફિસ પર ધ્યાન રાખવાનું છે. એના ટાર્ગેટ્સ પણ હું ધ્યાન રાખીશ, એની ફાઇનાન્શિયલ તકલીફોની પણ હું ધ્યાન રાખીશ, એના બિઝનેસમાં કેવી રીતે અપગ્રેડેશન્સ કરવું એ પણ હું ધ્યાન રાખીશ, એને ડેલી અપડેટ્સ, દરેક કોઈ પણ કંપનીની સ્કીમ, અપગ્રેડેશન્સ, એના કાર્ડ પર સ્કીમ, કોઈની કેશબેક, ફાઇનાન્સની બધી સ્કીમ્સ, બધું એ બધી જે વસ્તુઓ છે લેવાની ટાઈમલી બધું કરવાની હું જોઈશ. તો અમે એવી રીતે અમે ફ્રેન્ચાઇઝી પાર્ટનર્સને એડ કરવા માગીએ છીએ કે
आप धंधा देखो हम आपको देख लेंगे. ક્યા વાત હે. એટલે આ ટેગલાઇન તો નથી ને તમારી ફ્રેન્ચાઇઝી ઓનર્સ માટે? ના છે નહીં, આ તો આમ જ બોલે. આમ જ આવી ગઈ. આ એક કલાકારની વસ્તુ જ આ છે કે આમ વાત કરતા કરતા કંઈક ને કંઈક ઇન્ટરેસ્ટિંગ નીકળી જાય. બહુ મજા આવી આજના દિવસે તમારી સાથે આ વાતચીત કરીને. ઘણી બધી ઇન્સાઇટ જાણવા મળી શશીનભાઈ વિશે, કારણ કે શશીનભાઈને અત્યાર સુધી હું એક જેસ્મિનના ઓનર તરીકે, એક આર્ટિસ્ટ તરીકે ઓળખતો હતો, પણ આટલી બધી જે ઇન ડેપ્થ વાત કે શશીનભાઈ વ્યક્તિત્વ શું છે એ આજે જાણવા મળ્યું મને. જતાં જતાં એક વસ્તુ મારે પૂછવી છે કે એક સફળ બિઝનેસમેન બનવા માટે શું જરૂરી છે અને એક સફળ આર્ટિસ્ટ બનવા માટે શું જરૂરી છે? એકચ્યુઅલી બંનેનો કોમન જવાબ એક તો એક છે, થોડોક ડિફરન્ટ કરતાં, કે સૌથી પહેલાં તમારે સારો માણસ બનવું પડે, સારા આર્ટિસ્ટ બનવા માટે પણ અને સારા બિઝનેસમેન બનવા માટે. બેઉ માટે તપસ્યા કરવી પડે, બેઉ માટે રિયાઝ કરવો પડે, બેઉ માટે જાણકારી મેળવવી પડે. બંને વસ્તુ પબ્લિકની જ છે. બિઝનેસ કરો એટલે હું તો રિટેલમાં છું એટલે પબ્લિક સાથે ડાયરેક્ટ હું પ્રોડક્શન કરતો હોઉં તો એવું એક બીજો કોઈ માણસ વેચતો હોય. બરાબર. પણ આ બંને વસ્તુ સફળ થવા માટે તમારે તમારી વાતને સાચી રીતે મૂકવી પડે. ગાયન ગાવું હોય તો ગીત એવી વસ્તુ નથી, ગાયન સીધું પણ ગઈ શકાય. कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना, આ બી વાત થઈ ગઈ. પણ આની અંદર कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना, આ એક ફીલની વાત થઈ. યસ. તો વાત ફીલ પર છે. બંનેમાં જો તમારું હૃદય ચોખ્ખું હોય, વિચાર સાફ હોય, વાણીમાં તમારી તાકાત હોય અને દુનિયામાં કશું કરવાની તમારી તમન્ના હોય, મરતા પહેલાં ફરી 5-6 જિંદગી એક જ જીવનમાં જીવી જવી હોય, તો સફળતાનો એક જ મંત્ર છે, અગાધ પરિશ્રમ. બરાબર. કોઈ શોર્ટકટ નથી. કોઈ શોર્ટકટ નથી. વિલ ફાઇન્ડ અ વે અને સતત વર્ક, સતત કામ. બિલકુલ સાચી વાત છે. એટલે હંમેશા ભાઈ અવિરતપણે કામ કરવું હોય તો બિઝનેસની અંદર આવી જાઓ. અને આર્ટિસ્ટ બેઠા છે તો જતાં જતાં તમારું ફેવરેટ સોંગ અત્યારે જે લોકો આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમના માટે. હા, ગુજરાતી, હિન્દી, કોઈ પણ? યસ, તમારું ફેવરેટ. મેરે ઘર સે તુમકો कुछ सामान मिलेगा, दीवाने शायर का एक दीवान मिलेगा और एक चीज मिलेगी, टूटा खाली जाम ओ मैं चला मैं शायर बदनाम ओ मैं चला मैं शायर बदनाમ. વાહ, ક્યા વાત હે શશીનભાઈ. અને શશીનભાઈ કહી રહ્યા છે મેં ચલા, પણ શશીનભાઈ ક્યાં આગળ જાય છે ખબર છે? જેસ્મિન મોબાઈલની બીજી બધી જે આગળ એક્સપાન્શન કરવાનું છે એ બ્રાન્ચીસ ઓપન કરવા માટે જાય છે. થેન્ક યુ સો મચ સચિનભાઈ, બહુ મજા આવી આજની આ વાતચીતની અંદર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ તપનભાઈ, તમારી સાથે વાત કરીને દોસ્ત સે જબ દોસ્ત મિલે એવી વાત થઈ. આજે કોઈ વાતો કરી નથી, એક હૃદયની ઉર્મી એકબીજા સાથે શેર કરી છે. ધીસ ઇઝ વોટ ધ થિંગ ઇઝ. થેન્ક યુ. સો જેસ્મિન મોબાઈલના ઓનર શશીનભાઈ ત્રિવેદી સાથે ઘણી રસપ્રદ વાતો કરી. એક આર્ટિસ્ટ પણ છે, સાથે એન્ટરપ્રેન્યોર પણ છે, મોબાઈલ ક્ષેત્રની અંદર ધુરંધર છે. તો ભાઈ બીજા એક ધુરંધર સાથે આપણે જલ્દીથી મુલાકાત કરીશું આપણા આ પોડકાસ્ટ શોની અંદર, ઓપ્પો મેક યોર મોમેન્ટ્સમાં. થેન્ક યુ સો મચ.